સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 23મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1286મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 937મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 59ના વચનામૃતની અંદર ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ કેવી રીતે થાય અને આપણને પ્રીતિ થઈ છે તો આપણને ખબર પણ કેવી રીતે પડે એ અંગેનું અદ્ભુત માર્ગદર્શન આપણને મહારાજે આપ્યું અને જે અત્યારે આપણે આ બીએપીએ સત્સંગની અંદર આપણે બધાએ લાભ લઈ રહ્યા છીએ એ જ અર્થ એમાંથી નીકળે છે કહેતા કે સત્સંગ એટલે મોટા પુરુષને ઓળખવા અને એ મોટા પુરુષના જીવનોની અંદર ભગવાન પ્રત્યેની દ્રઢ નિષ્ઠા અને ભગવાન પ્રત્યેની ભક્તિ આદિ અનંત કલ્યાણકારી ગુણો જે શાસ્ત્રોની અંદર લખાયેલા છે કહેતા એમના જીવન ચરિત્રોને વિશે એવા પ્રસંગોનું શ્રવણ કરતા કરતા આપણને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ છે એ ખબર પડે. એટલે આ એક આપણા જીવનની અંદર ભગવાનમાં પ્રીતિ છે કે નથી એનું જાણપણું આપણને આવે એ માટે થઈને હંમેશને માટે સત્સંગ કરતા રહેવું અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતા રહેવું. પછી આ પ્રશ્નના જવાબ પછી મુક્તાનંદ સ્વામીએ વળી પાછો એક પ્રશ્ન પૂછ્યો અને એ પ્રશ્નની અંદર મુક્તાનંદ સ્વામી કહે છે કે દેશ કાળ અને ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ તે સંગ છે કે બીજો કોઈ છે? આ પ્રકારનો પ્રશ્ન બહુ અદ્ભુત પ્રશ્ન પૂછ્યો છે. કારણ કે દેશ કાળ અને ક્રિયા આપણા દરેક વ્યક્તિના જીવનની અંદર ભૂંડા શુભ અને અશુભ કહેતા કે આપણને પ્રાપ્ત થતા જ હોય છે. તો એનું કારણ શું છે? એ કોઈ શેના કારણે કરીને સંગ કે બીજો કોઈ વસ્તુ છે એ આપણને મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછીને જવાબ મહારાજ આપે છે. મહારાજ બોલ્યા કે દેશ તો પૃથ્વી કહેવાય, તે સર્વે ઠેકાણે સરખો છે અને કાળ પણ સરખો છે. પણ અતિશય જે મોટા સમર્થ પુરુષ હોય જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય અને ભૂંડી ક્રિયા હોય તે સર્વે સારા થઈ જાય છે. એટલે મહારાજ પોતે આપણને બહુ જ સરસ મજાની વાત કરતા કહે છે કે દેશ એટલે આપણે જાણીએ કે આ પૃથ્વી છે. હવે પૃથ્વી તો બધી જ જગ્યાએ સરખી લાગે આપણને. આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો પૃથ્વી ગોળ છે પણ એ પૃથ્વી સરખી લાગે છે અને કાળ પણ સરખો લાગે. પણ અતિશય જે મોટા પુરુષ હોય
જે સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય એને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય અને ભૂંડી ક્રિયા હોય તે સર્વે સારા થઈ જાય છે. એટલે આપણે એક વિચાર એ જ કરવાનો કે જ્યારે આપણને મોટા પુરુષ મળે ત્યારે જ આપણે આપણા જીવનની અંદર શુભ કાળ, શુભ દેશ અને કહેવાય છે કે શુભ ક્રિયા આપણે કરતા હોઈએ છીએ. પછી ભલે ને વિદેશની ધરતી ઉપર હોય તો પણ જ્યાં આગળ ભગવાન અને સત્પુરુષ પધાર્યા અને એમના પાવનકારી ચરણારવિંદના સ્પર્શથી પવિત્ર બનેલી એ ભૂમિ ઉપર નિત્ય પ્રત્યે આવા સંતનો મનન દ્વારા સંગ કરતા રહે. કારણ કે આપણે જાણીએ છીએ કે સત્પુરુષ તો દરેક જગ્યાએ આખા બ્રહ્માંડની અંદર આપણી દ્રષ્ટિએ કે બધી સાથે બધા સ્થાનની અંદર એક સાથે તો નથી જઈ શકતા, પણ એ સમર્થ એવા પણ છે કે એક જગ્યાએ હોય તો પણ બીજી ઘણી બધી જગ્યાઓની અંદર પણ આવા પ્રમાણે સત્પુરુષ પોતે જઈને એ સત્સંગનું કાર્ય કરતા હોય છે. એટલે આપણે જાણીએ એ પ્રમાણે યોગીજી મહારાજે પણ ઘણા બધા ભક્તોને આ પ્રમાણે કહેવાય છે કે એની રક્ષા કરવા માટે થઈને સ્વપ્નની અંદર દર્શન આપીને અને પોતાની પાસે બોલાવી લે. આવા પ્રસંગો આપણે યોગીજી મહારાજના વખતની અંદર જ સાંભળેલા છે. અત્યારે મને નામ યાદ નથી, પણ યોગીજી મહારાજે એટલું જ કહ્યું કે તમે ઘરે તાળું મારીને ગોંડલ આવી જાઓ. અને જ્યારે આ પ્રમાણે યોગી બાપાના વચન સ્વપ્નની અંદર પણ દર્શન દઈને કહ્યું અને ઘરે તાળું મારી અને તો ગોંડલ આવી ગયા. આ બાજુ જેને વેર બુદ્ધિ હશે, કદાચ આ હરિભક્તની સાથે વેર વૃત્તિ હશે, એણે નક્કી કરેલું કે રાતના સમયની અંદર એના ઘરે જઈ અને પછી તે વખતે સૂતા હોય ને ત્યારે જ એમને એ ધારિયા વડે કરીને કાપી નાખવા. આવું વેર વૃત્તિવાળા વ્યક્તિઓએ વિચાર્યું હશે અને રાતનો સમય થયો અને ત્યારે એ હરિભક્તના ઘરે આ પ્રમાણે દ્વેષીઓ આવે છે તો તાળું મારેલું. અને ત્યારે એમને એમ થયું મળું આ શું થયું, આપણે તો હવારે તો જોયા હતા અને અત્યારે દેખાતા નથી, તાળું મારીને ગયા ક્યાં? અને ત્યારે યોગીજી મહારાજે એમને ગોંડલ બોલાવી રાખેલા અને પછી સ્વામી કે આવ્યા છો તો 2 દાડા વધારે રહ્યો. એવી રીતે યોગીજી મહારાજે પણ એમની ત્યાં આગળ આ પ્રમાણે રક્ષા કરી. અને પછી તો જ્યારે ઘરે જાય છે ત્યારે ખબર પડી કે તમને તો આ પ્રમાણે કહેવાય છે કે મારવા માટે થઈને તમારા દ્વેષીઓ આવ્યા હતા, પણ તમે ખબર નહીં તમને કોણે કહ્યું હશે અને કોના કહેવાથી તમે બહાર જતા રહ્યા. અને ત્યારે એમણે કહ્યું કે આ યોગીજી મહારાજે અમને સ્વપ્નની અંદર દર્શન આપીને કહ્યું કે તમે ગોંડલ આવી જાઓ. તો જો આપણે જાણીએ એ પ્રમાણે મોટા પુરુષ એક સ્થાનની અંદર બેઠા બેઠા પણ ઘણા બધાના આ પ્રમાણે રક્ષણ કરતા આપણે જોયા છે. જેમ આપણે જાણીએ એ પ્રમાણે કે ગોંડલની અંદર આફ્રિકાના એક શીખ બંધુ કે જે પોતે કાયમ માટે યોગીજી મહારાજ જ્યારે આફ્રિકા પધારતા ત્યારે તે વખતના સમયની અંદર એ પોતે પોતાના જેને કહેવાય કે ફાર્મ ઉપર અને ગુરુ ગ્રંથ સાહેબની પાસે એ અવશ્ય લઈ જતા. તો તે વખતના સમયની અંદરથી યોગીજી મહારાજ સાથે એમને અનહદ પ્રીતિ, કારણ કે શાસ્ત્રો તો આપણને બધાને બતાવે છે કે જે સત્પુરુષ છે એના ગુણે કરીને જ એ સત્પુરુષનું સામીપ્ય આપણે અનુભવી શકીએ છીએ. બાકી આ લોકનું માન પાન કે પછી આપણે જાણીએ એ પ્રમાણે સન્માન, એનાથી તો એ દેહનું કદાચ આપણને પોષણ થાય, એક થોડી વાર આપણને અંતરની અંદર એમ આનંદ રહે
દેહ ભાવમાં વર્તતા હોય એટલે. પણ જ્યારે આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે સત્પુરુષનું દિવ્યતા ભર્યું જીવન, એમનું સાધુતા ભર્યું જીવન, પવિત્ર જીવન, અને એના કારણે કરીને એ પોતે તે વખતના સમયની અંદર બાપાની મરજી જાણીને એક વખત એ પોતે દેશની અંદર આવ્યા કે 2-4 દિવસ યોગીજી મહારાજનું સામીપ્યનો લાભ લઈ આવું, એટલે એમ કરી અને પોતે ત્યાંથી નીકળી અને ગોંડલ આવેલા. અને ગોંડલની અંદર યોગીજી મહારાજની સાથે ખૂબ એમણે કથા વાર્તા અને દર્શનનો લાભ લીધો. અને જવા માટેની એમની પ્લેનની ટિકિટ પણ તે નક્કી જ હતી, કારણ કે કન્ફર્મ કરીને જ આવેલા હતા. એટલે યોગીજી મહારાજની પાસે ગયા અને બાપાને કહ્યું કે સ્વામી, હવે મારે આજની ટિકિટ છે એટલે મારે આજે નીકળવાનું છે, તો આપ મને આશીર્વાદ આપો. અને ત્યારે તે વખતે યોગીજી મહારાજ કે ગુરુ આવ્યા છો તો 2 દાડા રોકાવને, પછી ક્યાં લાભ મળવાનો છે. એમ કરીને યોગીજી મહારાજે એમને આ પ્રમાણે હૃદયના ભાવથી રોકાવા માટેનો આગ્રહ કર્યો. ત્યારે એમણે વિચાર કર્યો કે પણ હવે બાપા ટિકિટ થઈ ગઈ છે કન્ફર્મ ને, સ્વામી કે ટિકિટ તો આપણે બીજી લેવાય, પણ રોકાવ તો સારું. એમ જ્યારે યોગીજી મહારાજે કહ્યું ને, ત્યારે તે વખતે એ પોતે શીખ બંધુ પોતે ત્યાં આગળ રોકાઈ જાય છે. અને રોકાઈ ગયા પછી જ્યારે બીજે દિવસે જે પ્લેનની અંદર જવાના હતા એ પ્લેન આફ્રિકા જતા કહેવાય છે કે એક્સિડન્ટની અંદર ક્રેશ થયું હશે, અને એની અંદર જેટલા લોકો હતા એ બધા મૃતપ્રાય બની ગયા. અને એમના ઘરે પણ ખબર તો હતી જ કે આ પ્લેનની અંદર આવવાના છે, અને એ પ્લેન તૂટી ગયું છે એવા સમાચાર જ્યારે એમના ઘરે મળ્યા એટલે તરત જ એ ચિંતામાં આવી ગયા. અને અહીંયા આગળ ગોંડલની અંદર એ બેઠા બેઠા એમણે આ સમાચાર પત્રની અંદર વાયા જાણ થઈ કે આ પ્રમાણેનું આ પ્લેન જેમાં હું જવાનો હતો એ તો ક્રેશ થઈ ગયું છે. અને ત્યારે એ વખતે એમને સમજાણું કે યોગી બાપા મને કેમ આગ્રહ કરીને કહેતા હતા કે તમે રોકાઈ જાઓ, આવ્યા છો તો 2 દાડા રહો. અને ત્યારે એમણે આવીને યોગીજી મહારાજને આ વાત કરી. અને ત્યારે સ્વામી કહે કે ભગવાન છે ને એ ભક્તની રક્ષામાં જ બેઠા છે, એટલે ભગવાનની ઈચ્છાથી તમે રોકાઈ ગયા તો તમે બચી ગયા. તો આ પ્રમાણે કહેવાનો અર્થ શું છે કે સત્પુરુષ છે એ એક જગ્યાએ બેઠા હોય તો પણ એ અનંતના સંકલ્પને પૂર્ણ કરી શકે છે. એ આપણને ખબર ના પડે. અને અત્યારે તો આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફિજી અને આ બાજુ તમે જોવા જાઓ તો દુબઈ, અબુધાબી, બહેરીન અને આફ્રિકાના તમામ દેશો, સાઉથ આફ્રિકા સાથે આ બધા દેશોની અંદર અને અમેરિકાની અંદર, કેનેડાની અંદર બાપાએ એટલું બધું વિચરણ કર્યું છે. તો એ વિચરણ કર્યું છે એવા સ્થાનોની અંદર જે હરિભક્તોને પોતાનો મનનો સંકલ્પ હોય એ સંકલ્પને જાણી પણ શકે અને અહીંયા બેઠા બેઠા એનું કાર્ય પૂરું પણ કરી શકે. આપણે પ્રસંગોચિત વાત થઈ ગયેલી છે, પણ છતાંય આપણે જાણીએ કે શિકાગોની અંદર વિષ્ણુભાઈ નામના આપણા હરિભક્ત શનિવારે એ પોતે ત્યાં આગળ કહેવાય છે કે દુકાનને તાળું મારી અને ઉતાવળમાં ઘરે જવા માટે નીકળ્યા, પણ તાળામાંથી ચાવી લેવાનું ભૂલી ગયા. એ એમને ખબર ના રહી. શનિવારની રાત, રવિવારનો આખો દિવસ, રવિવારની રાત આ પ્રમાણે કહેવાય છે કે તાળામાં ચાવી રહેલી. હવે કોઈ વ્યક્તિને ચોરી કરવી કેટલી સહેલી પડે. તાળું તોડવું નહીં, શટરને હલાવવું નહીં, બગાડવું નહીં અને ઊંચું કરીને જે લેવું લઈને જતું રહેવાય. પરંતુ જ્યારે સોમવારે પોતે અહીંયા આવે છે ત્યારે એમને યાદ આવ્યું કે મારું ચાવી તો તાળામાં રહી ગયેલી અને આ પ્રમાણે હજુ એમનામ તાળામાં છે. અને ત્યાં ધ્રાસકો પડ્યો કે હવે આ વિસ્તાર તો એવો વિચિત્ર છે
કે ગમે તે આવીને લોકો લઈ જ ગયા હશે, કંઈ રહેવા નહીં દીધું હોય. અને ત્યારે તે વખતે શટર ખોલ્યું ત્યારે બધું જ જેમ શનિવારે સાંજે બધું મૂકીને ગયા હતા એમ જ ત્યાં બધી વસ્તુ પડી હતી. અને પછી તો એકદમ ગદગદ ભાવે મહારાજને ત્યાં આગળ એમના મંદિરની અંદર દીવો અગરબત્તી કરી અને આજીજી કરીને પ્રાર્થના કરીને મહારાજને વિનવણી કરી કે મહારાજ આપે ખરેખર અમારી રક્ષા કરી. પછીનો પ્રસંગ હવે સમજવા જેવો છે. તો કહે છે કે જ્યારે એમણે પોતાનું આ સ્ટોર ખોલ્યો અને ત્યારે એક અમેરિકન ભાઈ પોતે ત્યાંથી કાયમ અને ત્યાં આવતા હોય, મળતા કરતા હોય કસ્ટમર તરીકે, તો એણે આવીને પૂછ્યું કે આ તમારા તાળાની અંદર ચાવી લટકતી હતી અને તમે કોઈ એક વ્યક્તિને અહીંયા આગળ સાર સંભાળ રાખવા માટે કોઈને મૂકેલા? એટલે એણે કહ્યું કે ના, એવું તો કંઈ મેં મૂક્યા નથી. તેને ત્યાં આપણે એની ભાષામાં કહીએ તો સિક્યુરિટી ગાર્ડ તમે મૂકેલો? તો કે ના, એવું તો કોઈ મૂક્યું નથી. તો કહે છે કે મેં અહીંથી ગયો ને ત્યારે મને એ પ્રમાણે કહેવાય છે કે હાથમાં એક માળા હતી અને ભગવું વસ્ત્ર પહેરેલું અને આ તમારી આ શોપ છે ને કે જેને કહેવાય સ્ટોરની આજુબાજુ ફરતા હતા. અને ત્યારે એ વખતે એમને પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો જોયો અને તરત જ એ અમેરિકન ભાઈ બોલ્યા કે બસ આ જ હતા. ત્યારે એ વખતે વિષ્ણુભાઈને એમ થયું કે કદાચ આ બરાબરનો નશો ચડાવીને આવ્યા હશે એટલે બોલતા હશે. એટલે કહ્યું કે તમે પીન તો આવ્યા નથી ને? કે ના ના, હજુ તો એકદમ ફ્રેશ છું અને મેં મારી નજરે જોયેલું છે. ત્યારે એમ થયું કે મારું બાપા પણ દૂર રહ્યા થકા પણ આપણી રક્ષા કરે છે. અને પછી થોડી વાર થઈ ત્યાં એક મહિલા અમેરિકન આવી. એણે પણ આ જ કહ્યું અને એણે કહ્યું બસ આ જ પુરુષ હતા. તો આવી રીતે એણે વિષ્ણુભાઈએ પોતે આ જે કંઈ પ્રસંગ બન્યો એનો પત્ર સ્વામીશ્રીની ઉપર મોકલ્યો કે બાપા અમારી ભૂલના કારણે કરીને આપે બહુ તકલીફ લીધી અને રાતની રાતો 2 રાતો જાગવું પડ્યું અને દિવસ પણ આપણે અહીંયા આગળ અમારી દુકાનની દેખભાળ રાખી. અને ત્યારે તે વખતે સંતોની આગળ આ પત્ર વંચાયો. ત્યારે તે વખતે સ્વામી બાપાને પૂછ્યું કે બાબા તમે ક્યારે જઈ આવ્યા ત્યાં? તમે તો અહીંયા હતા. અને ત્યારે સ્વામીશ્રી બોલ્યા કે આપણે ક્યાં ગયા હતા? એ તો જેને જેવા સ્વરૂપને વિશે કહેતા, સત્પુરુષને વિશે હેત હોય એટલે એવા સ્વરૂપે ભગવાન પોતે જઈ અને કામ કરે. તો જો યાદ રાખીએ જે મોટા પુરુષ જે સ્થાનની અંદર હોય ને ત્યાં આગળ રૂડો કાળ, રૂડો દેશ અને રૂડી ક્રિયા થાય જ. આ મહારાજનું પોતાનું આપણને ખૂબ મોટું વરદાન છે. અને એટલા જ માટે થઈને સતત આપણે જાણપણા રૂપ દરવાજે રહીને એવી રીતે સત્પુરુષની સાથે જોડાઈને રહેવું. એ સત્પુરુષની સાથે જોડાઈને રહ્યા હોઈએ તો ભગવાન આપણું કાર્ય આપણને સહેજે સહેજે આ પ્રમાણે કરી દેતા હોય છે. એટલે જેમ આપણે જાણીએ કે પ્રગટ ભગવાન હતા કૃષ્ણ પરમાત્મા, તે વખતના સમયની અંદર એ કારાગૃહની અંદર જ્યારે, લક્ષાગૃહની અંદર જ્યારે આ પ્રમાણે આગ લાગી ત્યારે પણ ભગવાને જ એ બધાને કહ્યું કે આ દરવાજેથી તમે નીકળી જાઓ. એ પ્રમાણે ભગવાન રક્ષા કરે છે. એટલે ભગવાન પ્રગટ હોય અથવા તો ભગવાનના અખંડ ધારક સત્પુરુષ પ્રગટ હોય એ હંમેશને માટે આ પ્રમાણે જ્યાં રહેતા હોય ત્યાં ભલે રહ્યા પણ એની સાથે જ્યારે આપણો સંબંધ હોય ને તો સ્વામી કહે છે કે આપણને કોઈ જાતનો વાંધો આવતો નથી અને આપણા દેશકાળ પણ સારા રહેશે. જેમ કે આફ્રિકાની અંદર આ યોગીજી મહારાજ 3 વખત વધાર્યા અને એ આફ્રિકાની અંદર સત્સંગ થવો બહુ મુશ્કેલ, પણ શાસ્ત્રીજી મહારાજે પોતે અક્ષર અને પુરુષોત્તમ મહારાજની મૂર્તિ એ પૂજન કરીને આપેલી અને કહેલું કે તમે ત્યાં આગળ સત્સંગ કરજો. એટલે અરમાનભાઈ અને મગનભાઈ સાથે મળીને આ સત્સંગનું કાર્ય ઉપાડ્યું. તો એ પ્રદેશની અંદર પણ
આપણા કેટલા બધા સત્સંગીઓ પહેલા પણ હતા, અત્યાર સુધી એ લોકોએ ખૂબ સત્સંગ કર્યો અને ભગવાનની ઈચ્છા હોય ત્યારે આયુષ્ય પૂરી થઈ એટલે ભગવાનના ધામમાં પણ બેસી ગયા. અને અત્યારે પણ એવા ને એવા જ નિષ્ઠાવાળા હરિભક્તો અને એ આફ્રિકન દેશની અંદર રહે છે, છતાં પણ કહેવાય છે કે ત્યાંના જે કહેવાય કે વાતાવરણની અસર, જે ખાવા પીવાની કે માંસાહાર કે ઈંડા આમલેટની એ અસર આપણા સત્સંગીઓને નથી થતી. જેને સત્પુરુષ સાથે પ્રીતિ છે, પ્રેમ છે, એને કોઈ પણ સંજોગોની અંદર આવું બનતું નથી. અને એટલે જ આપણે જાણીએ કે નિગુણદાસ સ્વામીએ પોતે અપાર પ્રયત્ન કર્યો અને કાગળો લખીને એટલો બધો સત્સંગ કરાયો કે જેના કારણે કરીને આફ્રિકામાંથી ઈદી અમીને જ્યારે વિપરીત દેશકાળની અંદર એ જ્યારે કાઢી મૂક્યા ત્યારે ઘણા અમેરિકા ગયા અને ઘણા લંડન ગયા અને ત્યાં આગળ સેટ થયા, ઘણા દેશમાં પણ આવ્યા. પણ એ સત્સંગ કેટલો જબરદસ્ત કહેવાય આવો વિપરીત દેશકાળની અંદર. એનું કારણ શું કે શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ અને યોગીજી મહારાજ પોતે 3 વખત પધાર્યા અને એટલો અલૌકિક લાભ આપ્યો એ પ્રદેશની અંદર. એટલે આપણે જાણીએ ને કે એ વખતના સમયની અંદર આપણા પ્રભુદાસ લાલાજી ગાનાવાળા એ પોતે ત્યાંથી અહીંયા દેશની અંદર આવ્યા અને ત્યારે તે વખતે ગમે તેવો માણસ હોય ને, હવે પોતાનું મકાન, પોતાની ગાડીઓ, પોતાનું સર સામાન જે કંઈ હોય બધું ત્યાં મૂકીને આવવું પડેલું અને પહેરે કપડે કાઢેલા. તો પણ અહીંયા જયારે આવ્યા ને ત્યારે ઘણા બધાને મનમાં એમ થાય ને કે આ ગયા હતા તો ખરા, પણ આવ્યા ત્યારે પહેરે કપડે ગયા હતા અને પહેરે કપડે પાછા આવ્યા. અને ત્યારે જો આ સત્સંગ અને સત્પુરુષ મળ્યા છે એના કારણે કરીને અંતરની અંદર કેવો કેફ. તો એમણે કહ્યું કે હું તો એમ સમજુ છું કે જ્યારે અહીંથી ગયો ને ત્યારે ધોતીની જબ્બો પહેરીને ગયો હતો અને જ્યારે આવ્યો ત્યારે પેન્ટ કોટ અને ટાઈ બાંધીને આવ્યો છું અને જીવતો પાછો આવ્યો છું. એ મારા ગુરુનો પ્રતાપ. એટલે જો આ સમજણ એ સત્સંગ સારા દેશકાળ, ખરાબ દેશકાળ થાય તો પણ જીવનની અંદર સત્સંગીપણાના જે સારા દેશકાળ છે એ ક્યારેય બદલાય નહીં. એટલે એ આફ્રિકા જેવા આ પ્રદેશની અંદર યોગીજી મહારાજે પોતે યુગાન્ડાની અંદર કંપાલા અને ટરોરો, જિંજા એ બધા સારા સારા સેન્ટરોની અંદર મંદિરો કર્યા. અને આપણે જાણીએ છીએ કે આ બાજુ અહીંયા આગળ જોઈએ તો કે દારે સલામ, માંઝા એ બધા સારા સેન્ટરોની અંદર પણ બાપાએ આ પ્રમાણે મંદિરો કર્યા. એટલે એ મંદિરો દ્વારા આ હરિભક્તોના જીવનની અંદર સત્સંગની ભર જોવાની હતી. અને આજે આપણે ભલે ગમે તે દેશની અંદર વાત કરતા હોઈએ પણ મૂળ તો આફ્રિકાની અંદરથી જ્યાં ગયા ત્યાં એ સત્સંગ પાકો લઈને ગયા. ત્યાં ગયા પછી પણ એમનો સત્સંગ લેશ માત્ર ઓછો થયો નહીં. તો એનું કારણ આપણે સમજવાનું એ છે કે જ્યાં આગળ આવા મોટા પુરુષ પોતે રહેતા હોય ત્યાં હંમેશને માટે રૂડો દેશ, રૂડો કાળ અને રૂડી ક્રિયા થાય જ. ત્યાં ભૂંડી ક્રિયા થાય જ નહીં. ભૂંડો દેશ હોવા છતાં પણ ન થાય. આજે આપણે જાણીએ છીએ કે અમેરિકાની અંદર આજે કેટલા બધા નાના નાના બાળકો કે જે બાળકો પોતે સ્કૂલની અંદર જાય અને તે વખતે ત્યાં આગળ જેને કહેવાય કે રિસેસના સમયની અંદર કંઈક નાસ્તા જેવું આપતા હોય અથવા ચોકલેટ આપે તો તે વખતના સમયની અંદર એ નાનો બાળક એટલો સંસ્કારી, ભલે અમેરિકાની અંદર આમ જોવા જાય તો તમે બધા ખાવા પીવામાં એ લોકો મસ્તીથી રહેતા હોય, પણ આપણા સત્સંગી અને સત્સંગીના છોકરાને કેટલું પાકું. તો રેપર ઉપર વાંચી લે કે આ ખાવા યોગ્ય છે કે નહીં, અને તરત જ જો એવું હોય તો ના પાડી દે અને એને પાછું આપી દે. ત્યારે આપણને ખબર પડે કે આ સત્પુરુષનું જેને કહેવાય પ્રધાનપણું. ભલે મહંત સ્વામી મહારાજ
દેશની અંદર હોય પણ વિદેશની ધરતી ઉપર પણ અત્યારના સમયની અંદર પણ ઘણા બધા હરિભક્તોના સંકલ્પ પૂર્ણ કરે છે. અને એટલા માટે થઈને આપણે બહુ જ અંતરથી વિચારવાનું કે દેશકાળ સારા અને નરસા એ પુરુષના આધારે છે. કારણ કે એ પુરુષ જ્યાં જ્યાં સત્સંગ આપણો થયો, એટલે આપણે સંતો વાત કરે છે ને કે પ્રમુખ સ્વામી મહારાજે બધી જગ્યાએ મંદિરો કેમ કર્યા? તો મંદિરની અંદર ભગવાન બિરાજે અને ભગવાનની પાસે જઈને ભક્ત પોતે પોતાની નાની મોટી જે આધિ વ્યાધિ આવી હોય એની પ્રાર્થના કરે અને એના કારણે કરીને એના જીવનની અંદર એ આધિ વ્યાધિ ઉપાધિ આવે કદાચ તો એને સમજણ એવી પ્રાપ્ત થાય કે ભગવાન કૃષ્ણ પરમાત્માને પણ કહેવાય છે કે જેલની અંદર જન્મ લેવો પડ્યો તો પછી આપણે તો આવું બધું દુઃખ આવે એની બહુ આપણે ચિંતા કરવી નહીં એવી સમજણ આવે એ મોટા પુરુષના સંગના કારણે કરીને. બાકી એમનામ તો સામે કે ગમે તેટલો જીવનની અંદર લોકો પોતે જીવન જીવતા હોય પણ જ્યાં આગળ એને સત્પુરુષનો યોગ નથી થયો તો ભલે ને સારા બંગલામાં રહેતા હોય તો પણ કહેવાય છે કે એના માટે એ ભૂંડો દેશકાળ ગણાય. પણ સત્પુરુષના સંગની અંદર હોય તો ભલે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય. આજે આપણે આદિવાસી વિસ્તારની અંદર જોવા જઈએ તો આ બાજુ છેક પોશીનાથી માંડી અને ઊભી પટ્ટી આમ સીધી તમે લેતા જાઓ તો આ પ્રમાણે કહેવાય છે કે એ ગોધરા, પંચમહાલ, દાહોદ અને આગળ જાઓ એટલે બોડેલી ને એ બાજુથી આગળ જાઓ એટલે તમે જ્યાં દાદરા નગર હવેલી ને સેલવાસની આજુબાજુના એ બધી જ પટ્ટીની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે કેટલું વિચરણ કર્યું. એમાંય 10-11 વખત તો કહે છે કે પંચમહાલ, ગોધરા આદિક જે વિસ્તારોની અંદર એ નાના એવા અગવડતાવાળા મકાનોની અંદર રહીને પણ એ હરિભક્તોને સત્સંગને દ્રઢતા કરાવી. એટલે એ દેશકાળ સારો આજે પણ ત્યાં છે. તો આજે એ કાર્યકરો પણ તમે જુઓ તો તિથલ નીચે તો 100 જેટલા તો મંદિરો છે. આપણે વિચાર કરીએ આવી રીતે 25 વર્ષના ગાળાની અંદર તિથલની શિખરબદ્ધ મંદિર નીચે 100 જેટલા મંદિરો આજે અડીખમ ઉભા છે. અને તેમાંની અંદર બાળ મંડળ, યુવક મંડળ અને મહિલા મંડળ, સત્સંગ મંડળની સભાઓ, ઉત્સવ, સમયા આ બધું જ થાય અને તને મને ધને સેવા કરે એ બધા એટલા બધા સુખી થઈ ગયા. તો ભલે આપણને એમ લાગે કે સ્વામીશ્રી ત્યાં નથી ગયા પણ એમના વર્તનની સુવાસ એ આ આદિવાસી વિસ્તારના ગામડાઓની અંદર પણ આજે મગમગથી ફેલાયેલી છે. અને એના કારણે કરીને ત્યાં પણ દેશકાળ સારા. આજે આપણે જોઈએ તો અમે બધા વિચરણ કરવા જઈએ ત્યારે તે વખતના સમયની અંદર ત્યાંને અમે પૂછીએ એનો પરિચય કે સ્વામી આ સત્સંગમાં આવ્યા પછી અમારું મકાન થયું, નહીતર તો જો આ બાજુમાં એક જેને કહેવાય કે વાંસના ખપાટિયાની દિવાલ અને બે બાજુ ગાર માટી લીપી નાખી હોય અને ઉપર એ પ્રમાણે કહેવાય છે ઘાસ નાખેલું હોય એ જે કુબા જેવું જેને કહેવાય એમાં જ રહેતા હતા અને એની અંદર જ ખાતા પીતા. પણ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષના દર્શન કર્યા, એમના આશીર્વાદ મેળવ્યા એટલે અમારા દેશકાળ માત્ર બધા બદલાઈ ગયા. અને હવે જુઓ આ ધાબાવાળા પાકા મકાન થાય છે અને એના કારણે કરીને અમને આમ એવું મનાય કે સત્પુરુષ આપણી સાથે ને સાથે છે. તો આપણે વિચાર એ કરવાનો. મહારાજને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું હતું, એ પૂછ્યું છે એ પ્રશ્નની અંદર કે દેશકાળ ને ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય એનું કારણ સંગ છે ત્યારે તે વખતે કે બીજું કોઈ છે? ત્યારે મહારાજ બોલ્યા કે સંગ તો તમે કદાચ કરો કે ન કરો પણ સત્પુરુષના સંગની અંદર હોઈએ ને એટલે આપણે જ્યાં પણ હોઈએ ત્યાં આપણા દેશકાળ આપણા સારા થઈ જતા હોય છે. એટલે
મહારાજે પોતે ખરેખર આપણને એક બહુ જ મોટું કાર્ય કર્યું હોય તો એમના ધામ ગમન પછી એ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષોની પરંપરા દ્વારા આપણને આ ભેટ આપી અને એના કારણે કરીને આજે આપણે બધાને રૂડો દેશ, રૂડો કાળ અને રૂડી ક્રિયા આ બધું જ રૂડું જ થાય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.